हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल। आज આપણે એકદમ ન્યૂ યુનિક એન્ડ ડિલિશિયસ રેસીપી પોટેટો રોલ્સ ટ્રાય કરીશું। એકદમ ખૂબ જ ટેસ્ટી છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બહારથી એકદમ ક્રિસ્પી લાગે છે। એક વખત ટ્રાય કરજો। ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલા તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે ચાળીને। આપણે જે રોટલી કરીએ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ આપણે તેલનું મોણ ઉમેરીશું। બધો લોટ આપણે હાથ વડે ભેગો કરી લઈશું। એકદમ સરસ મોણવાળો થઈ ગયો છે। હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સરસ લોટ બાંધી લઈશું। લોટ બંધાઈ ગયો છે। હવે તેને થોડી વાર સાઈડમાં મૂકી દઈશું। ત્યારબાદ આપણે અંદરનો મસાલો ભરવાનો છે। તેના માટે આપણે બટેટા પહેલેથી બાફીને રાખવાના છે। એકદમ બટેટા ઠરી જાય પછી આપણે તેમાં બધી વસ્તુઓ એડ કરીશું। સૌથી પહેલા બટેટાને આપણે એક બાઉલમાં કે કાથરોટમાં લઈ લઈશું। પછી તેમાં આપણે મરચાં, આદુ, જીરું આ બધુંની પેસ્ટ અધકચરી બનાવવાની છે અને પછી આપણે તેમાં એડ કરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, ધાણા જીરું એડ કરવાનું છે, ચટણી પાવડર એડ કરવાનો છે, ગરમ મસાલો એડ કરવાનો છે। બધા મસાલાઓ એડ કર્યા પછી ખાંડ એડ કરી દેવાની છે અને આટલા બટેટામાં નાનું એક લીંબુ નીચવી દેવાનું છે। આ બધું જ એડ કર્યા પછી આપણે તેમાં ફ્રેશ અને તાજી કોથમીર એડ કરી દેવાની। હવે બધો જ મસાલો હાથ વડે એકદમ મિક્સ કરી લેવાનો અને બટેટાનો માવો હોય તેવો બનાવી લેવાનો। એકદમ સરસ બટેટાની અંદર જે ફિલિંગ જે રોલ્સમાં ભરવાનું છે બટેટાનું એ એકદમ તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આગળ શરૂ કરીએ। આપણે જે બટેટા વડાની ગોળી કરીએ છીએ તેવી મીડિયમ આપણે આમાંથી ગોળી બનાવી અને બધી તૈયાર કરી લેવાની છે। બધી ગોળી સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે રોલ્સને બનાવવા માટે સૌથી પહેલા તો એક લુઓ લઈશું અને એકદમ કસણી અને પછી તેને આપણે ગોળ છે એ રીતે રોટલી વણીએ તે રીતે થોડો વણી લેવાનો છે અને પછી પાછો વાળી અને ફરી વખતથી લંબગોળ વણવાનો છે। એકદમ પટ્ટી જેવો હોય તે રીતે આપણે વણવાનું છે। એકદમ સરસ વણાઈ અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેની ફરતે પાણી લગાવી દેવાનું છે જેથી આપણે મસાલો ભરીએ પછી એકદમ લોટ સરસ પેક થઈ જાય। હવે ગોળી મૂકી અને આવી રીતના અડધું રોલ્સને આમ વાળી દેવાનું છે અને બીજી બાજુ આપણે ચાકા વડે જે રીતે ચીરા પાડીએ તે રીતે આમ પટ્ટી પટ્ટી જેવું કરી લેવાનું છે। આવી રીતના થઈ જાય પછી બીજી બાજુથી લઈ અને આખો રોલ વાળી લેવાનો છે। બંને બાજુથી પણ પેક કરી દેવાનું છે। એકદમ સરસ રીતે પાણી લગાવી તો એટલે એકદમ ચોટી જાય છે અને પોટેટો રોલ્સનો જે આપણે શેપ આપવો હતો તે થઈ ગયો છે અને એકદમ તૈયાર થઈ ગયા છે। એકદમ યુનિક રેસીપી છે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। હવે એવી રીતના બધા જ રોલ્સ વાળી અને તૈયાર કરી લેવાના છે। બધા રોલ્સ તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગેસ ઉપર તેલને ગરમ કરીશું અને આ પોટેટો રોલ્સને આપણે ડીપ ફ્રાય કરી લઈશું। એકદમ બ્રાઉન કલરના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે। સરસ ફ્રાય થઈ ગયા છે ને એકદમ યુનિક એન્ડ ડિલિશિયસ રેસીપી। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। આને તમે સોસ કે ચટણી સાથે ખાઈ શકો છો। તો ચાલો આપણે પ્લેટિંગ કરી લઈએ। તો સર્વ કરવા માટે એકદમ તૈયાર છે।
આવા નવા વિડીયો અને નવી યુનિક રેસિપીઝ જોવા માટે કુકિંગ ક્વીન જાનવી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો. એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે આ રેસિપી તમને કેવી લાગી. અને વધારે ગમે તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી તમારા ફ્રેન્ડ્સને પણ આવી ડિલિશિયસ રેસિપીઝ જાણવા મળે. થેન્ક યુ.